હેલો ફ્રેન્ડ્સ, કેક બનાવવા માટે મેં અહીંયા ચોકલેટ ફ્લેવરના બિસ્કિટ લીધેલા છે. આપણે તેને મિક્સર જારમાં લઈ અને સરસ ફાઇન ક્રશ કરી લેવાના છે. આ રીતે સરસ ક્રશ થઈ જાય પછી આપણે તેમાં ખાંડ ઉમેરીશું દળેલી અને તેમાં બેકિંગ પાવડર ઉમેરીશું. બંનેને સારી રીતે મિક્સ કરી લેવાનું છે. પછી દૂધ નાખી તેનું સરસ બેટર બનાવીને તૈયાર કરી લેશું અને એક ડબ્બામાં નાખી તેને એક વાસણમાં બેક કરવા મૂકીશું. તેને 1 કલાક માટે આપણે બેક કરીશું. 1 કલાક પછી આપણી કેક બેક થઈને તૈયાર થઈ ગઈ છે. હવે આપણે તેને ક્રીમની મદદથી સરસથી કવર કરી લેશું અને પછી નોઝલની મદદથી તમારે જેવો શેપ આપવો હોય, જેવો ફ્લાવર બનાવવા હોય તેવા બનાવી શકો. મેં આ રીતે બનાવેલા છે. આ કેક મેં ગ્રીવાના બર્થડેને દી બનાવેલી હતી. તો મસ્ત મજાની કેક તૈયાર થઈ ગઈ છે. ફૂલ વિડીયો જોવા માટે પેજને લાઈક કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરો. તો તૈયાર થઈ ગઈ છે મસ્ત મજાની કેક.